નમસ્તે મિત્રો, વસંત પંચમીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌના જીવનમાં પણ એક નવી વસંત આવે તેવી સરસ્વતી દેવીને દિલથી પ્રાર્થના. આજની વાર્તા કંઈક આવી જ વસંત લાવવાની દિશા સૂચવે છે. ઘણા વર્ષો પહેલાં એક નાનકડા પણ હરિયાળીથી ભરપૂર એવા ગામમાં રામુ નામે એક કુંભાર કલાકાર રહેતો હતો. આ કલાકાર પોતાની કળાથી નાજુક પણ એકદમ કલાત્મક માટીના કુંડા, ઘડા અને એવી અન્ય વસ્તુઓ બનાવતો. દિવસ દરમિયાન તે આ વસ્તુ ગામના બજારમાં આવેલી પોતાની નાનકડી દુકાનમાં લઈ જઈ અને વેચતો અને જીવન ગુજારતો, અને સાંજે પોતાના ચાકડા પર માટીના વિવિધ સુંદર પાત્રો બનાવતો. રામુની સાથે તેની બહેન આરતી પણ રહેતી હતી. રામુની કમાણી બહુ સારી ન હતી અને એટલે ઘણી વખત સાંજે ભૂખ્યા પણ રહેવું પડતું. આરતી તેને કહેતી કે ભાઈ, તમારી કળા પ્રત્યેનો તમારું પેશન, જુસ્સો, રાગ એ બહુ સારો છે, પણ માત્ર જુસ્સાથી કમાણી નહીં વધે. તમારે કોઈકની સલાહ લઈ તમારી કાર્ય પદ્ધતિ કે ઉત્પાદનમાં કંઈક બદલાવ લાવવો પડશે. આરતી એ પણ બોલી કે જુઓ, તમારી જેમ જ માટીના પાત્ર બનાવનાર અને તમારી બાજુની દુકાનવાળા પેલા મગનભાઈની કમાણી કેટલી વધુ છે. પણ રામુ પોતાના પેશનને લીધે પોતાની કાર્યપદ્ધતિમાં કોઈ બદલાવ લાવવા તૈયાર જ નહોતો. એક દિવસ બાજુના ગામની શાહુકારની પુત્રી મીનાક્ષી આ ગામમાં ખરીદી કરવા આવી. મીનાક્ષી આજુબાજુના ગામમાં તેની કલાકારની પરખ અને એ કલાકારને નવી ઊંચાઈ પર લઈ જવા માટે ખૂબ જાણીતી હતી. રામુ તેની પાસે પોતાનું એક શ્રેષ્ઠ માટલાનું પાત્ર લઈ ગયું માટીનું. મીનાક્ષીએ તેને જોઈને કહ્યું કે આ ખૂબ જ સુંદર છે, પણ અહીં આના ખરીદાર કોણ છે? રામુ થોડા વિસ્મય પામ્યો અને બોલ્યો કે આની જે પણ કદર કરે એ મારો ગ્રાહક છે. મીનાક્ષી બોલી, હેતુ વગરનું જોશ એ પાણી વગરની માટી જેવું છે. પાણીમાં માટી નાખી યોગ્ય જરૂરિયાત પ્રમાણે ઘડવું પડે. રામુને આ વાતમાં સમજ ના પડી, એટલે તેણે મીનાક્ષીને પૂછ્યું, તમે આ બાબતે મને શું સૂચવો છો, જેથી મારા પેશનને પર્પઝ મળે અને મારો ધંધો તથા કમાણી વધે? તેની આ વાત સાંભળ્યા પછી મીનાક્ષીએ રામુને કહ્યું કે તું કાલે મારી સાથે આવજે. એ રામુને બીજે દિવસે બાજુના ગામમાં અલગ અલગ જગ્યાઓ પર લઈ ગઈ. ત્યાં તેણે રામુને દેખાડ્યું કે અહીં ગામના લોકોને પાણી ભરીને લાવવામાં તકલીફ પડે છે, કેમ કે તેમના પાત્ર મજબૂત નથી. બાજુમાં આવેલા મંદિરમાં પણ પ્રાર્થના કરતી વખતે જોઈતા માટીના દીવાઓની અછત હતી. મીનાક્ષીએ રામુને કહ્યું, આ લોકોની જરૂરિયાતની ગેપ તે જોઈ? રામુએ હકારમાં માથું હલાવ્યું. તેને સમજાયું કે પોતાના પેશન એટલે કે કલાત્મક પાત્ર બનાવવાના જુસ્સા એ તેના ગ્રાહકની જરૂરિયાત પ્રત્યે અંધ કરી દીધો હતો. તે સાંજે રામુએ નવી મળેલી સમજ પ્રમાણે સાદા પણ મજબૂત પાણી ભરવાના ઘડા બનાવ્યા, મંદિરમાં પૂજા કરવા માટેના સુંદર નાના દીવાઓ બનાવ્યા અને બીજી કલાત્મક વસ્તુઓ બનાવી જે રોજિંદા જીવનમાં ઉપયોગી થાય. અને બીજા દિવસથી આ વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યો અને વેચાણ ખૂબ ઝડપથી વધી રહ્યું. તેને સારી કમાણી પણ થવા માંડી અને તેની સારી કળાને એક હેતુ મળી ગયો. એક સ્ટ્રેટેજી સાથે તેણે કામ કર્યું અને એટલે એની કમાણી વધતી ગઈ. હવે તો ઘણી વખત બાજુની દુકાનવાળા પેલા મગનભાઈ પણ તેની પાસેથી આ માટીના પાત્ર ખરીદી જતા અને વેચતા. આરતી હવે મજાકમાં બોલતી, જોયું, જુસ્સો માત્ર સફળતા નથી અપાવતો, પણ તેની સાથે યોગ્ય હેતુ અને યોગ્ય આયોજન પણ જરૂરી છે. રામુ પણ હસીને તેની વાતમાં પોતાની સંમતિ પૂરતો અને બંને હવે ખુશીથી જીવન વિતાવતા અને પ્રગતિ કરતા રહ્યા. રામુને સમજાઈ ગયું હતું કે પેશન એટલે કે જુસ્સો યાત્રા જરૂર શરૂ કરી શકે, પણ યોગ્ય હેતુ, સારી સ્ટ્રેટેજી અને સાતત્ય એટલે કે પરસિવરન્સ જ સફળતાની મંજિલ પર પહોંચાડી શકે. મિત્રો, આ વાત પરથી આપણે પણ બોધ લઈએ
કે આપણું જે પણ પેશન હોય, શોખ હોય, એને માર્કેટની જરૂરિયાત મુજબના હેતુ સાથે જોડી યોગ્ય આયોજન સાથે સતત કાર્ય કરીએ અને એ રીતે સફળતાની મંજિલ આપણને જરૂર મળે. તમારું શું પેશન છે અને શું તમે આ પેશનને યોગ્ય હેતુની સાથે જોડ્યું છે? કોમેન્ટ કરી જણાવો અને તમારી સફળતા વિશે પણ લખો. આવતા અઠવાડિયે હું નિલેશ ખીમસરિયા એક નવા મોટિવેશનલ વિડીયો સાથે ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી જો તમારા શોખને યોગ્ય હેતુ સાથે ના જોડ્યો હોય તો એમ કરવામાં લાગી જજો. આવજો.